નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદમાં તાલુકા અને શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજી અને તિરંગાઓનું વિતરણ કરાયું। દેશમાં 78માં આઝાદીના પર્વને લઈને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના અને તાલુકાઓના અલગ અલગ ગામોમાં રાજકીય પક્ષો અને સરકારી કાર્યક્રમો અંતર્ગત તિરંગા યાત્રાઓ યોજી દેશની ભાવના દરેક ભારતીય નાગરિકના દિલમાં જગાવી રહ્યા છે। તે જ અંતર્ગત દાહોદ તાલુકા ભાજપ અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં ગોવિંદનગરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભેગા થયા હતા। ત્યાં એક મીટિંગ યોજવામાં આવી હતી અને મીટિંગ બાદ હર ઘર તિરંગા લગાવવા માટે તિરંગાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। જે તિરંગા યાત્રા પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતેથી નીકળી તાલુકા પંચાયત થઈ માણેક ચોક થઈ નગરપાલિકા ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર દાહોદ જિલ્લામાં, દાહોદ તાલુકામાં અને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું જે મોદી સાહેબે આહવાન કર્યું છે, એ આહવાનના ભાગરૂપે આજે દાહોદ તાલુકા અને દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં તિરંગા યાત્રા કરવામાં આવી છે અને દરેક ઘરે હર ઘર તિરંગા લોકો પોતાના ઘરે બાંધે અને દેશભક્તિનો ભાવ જાગે એના માટે જે યાત્રા હતી એ યાત્રા આજે દાહોદ તાલુકા ખાતે કરી દાહોદના સૌ લોકોને આ 15મી ઓગસ્ટ જ્યારે આવે તે દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ યાત્રાનો હેતુ માત્ર ને માત્ર 78માં આઝાદીના પર્વને લઈને નાગરિકોના દિલોમાં દેશની ભાવના વધે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી।